જતો રહેશે તો અધર્મ ફેલાતો છે અને ધર્મનો નાશ થશે. એટલે કોઈને હોંપીને જમ એટલે આ ઉદ્ધવજી છે એ પાત્ર છે એમ કરી ઉદ્ધવજીને હોંપીને ગયા. અને ઉદ્ધવજીનો અવતાર રોમાનંદ, એ રોમાનંદ સ્વામિનારાયણને આપ્યું. પછી ગુણાતીતાનંદ થયા. ગુણાતીતાનંદ નાના હતા. ગુણાતીતનું નામ હતું મૂર્તિ. નાના થતા મૂર્તિ નામ હતું અને માનું નામ હું સાકરબા. એ સ્વામિનારાયણ ભગવાન હું કીધું, સાકરબા આ તમારો મૂર્તિ છે ને એ મારે રહેવાનું ધામ છે એમ બોલ્યા. પછી જુનાગઢ મેં મંદિર કરવાનું. જુનાગઢ નો રાજા કોઈ હતો મોટો, એ મંદિર નહીં કરવા દે. મંદિર કરો પણ તમે આ મંદિર મેં રહો તો કરવા દો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓગળી બતાવી ગુણાતીતને. આ છે ને એ ઊંચી નિયમ નથી એટલે એ મંદિરમાં રહેશે એટલે મંદિર કરવા દે. પછી જુનાગઢમાં અમને સિમેન્ટ વપરાય. પહેલા તો પથ્થર પકવીને પથ્થરનો ચૂનો પાડીને ચંપેલા ઘોરો. મોવેથી પ્રાગજી મહારાજાનો ગઢડેથી સાધુ આવ્યા. ગુણાતીતાનંદ કીધું મારે તમને બોલાવવાના જ હતા પણ તમે આવી ત્યાં બોલાવ્યા વગર. તો હવે મારે બીજું કઈ કામ નથી. આ પથ્થરની ભઠ્ઠી પકવાની છે એટલે અઠવાડિયું તમે રોકાઈ જાઓ. પેલો ભઠ્ઠીનો તોપ લાગે ને એટલે પેલા સાધુ આગળ નહીં પાય. એટલે ગુણાતીતને પૂછ્યા વગેરે છોલા નાહી ગયા. અને પરાગજી અઠવાડિયા હરી રિયો અને રજા લઈને ઘેર ગયો. ગુણાતીત બોલ્યા ભેખનું ભાગી પડશે, પરાગજીનું ચાલતું રહેશે. પછી ગુણાતીતનું ઈશ્વર્ય પરાગજી મેં જોયું. એટલે પેલા પરાગજીને બધા ખોજા દરજી એમ કે એટલે ઈશ્વર્ય પરાગજી મેં જોયું. એટલે પેલા બીજા સાધુ હું કે કેરે તો કેરો લાગે અને આ થોડીએ કેરો લાગ્યો. પેલો ખોજા દરજી મને તમે ઈશ્વર્ય આપ્યું પણ પાછું ખેંચી લો. ગુણાતીતાનંદ સ્વામી કે પતાર મેં મૂળો ઉતરી ગયેલો છે. મારથી ની ખેંચાય અને તમારીથી ઓની ખેંચાય. આ પુરુષોત્તમ ભગવાન હોળીનો છોરો હોની, ખેડૂતનો છોરો ખેડૂત, વન્યનો છોરો વન્ય, ભગવાનનો છોરો ભગવાન. એ અમારો મુનિ ભગવાન પુરુષોત્તમ. મારી કરતા મારો મુનિ વધારે સુખાલ છે એમ કરીને મુનિને કીધું હોપી. પ્રમુખ સ્વામી મહાન સ્વામીને હોપી દીધું. એમ મેં સત્યનારાયણને હોપી દીધું. મને કોઈ મોટા નહીં. સત્યનારાયણ પૈસા ઉડાડે તમે પાહો બધી એ મેં હું તમે થોડા કઈ નોના થઈ જાય. નોના થવાની વાત હતી. પછી
मुनी मारा કઈ ખોખરા ગમની ટિકિટ લીધેલી મોટી બુમડી વાળા ગાડીનું સ્ટેશન સુસ્કર તો આવ્યા મુનિ મહારાજ ઘર મહારાજ હવે બધી તૈયારી કરેલી છે તમારે આવવું પડશે કે ના મેં તો ટિકિટ લીધેલી છે ના મહારાજ અમે તમને પાછા જમગોળા તો બોલેલી મૂકી આવશે નિમયના ગાડું રાશિને રાખવા દો એમ કે અને મને ઢોંઢો બૈતો નહીં એમ રસ્તો આવ્યો આ ખૂણો છે એમ રસ્તો આવ્યો અને આ રસ્તો આવ્યો ને આ ખૂણે એમ ભરી ગયું એક અમારું ગળું એક અમારા મોટા ભાઈનું ગળું એટલે કઈ આપે નહીં મને બૈતો ને એટલે એક પેડું ખૂણા પર ચડ્યું એટલે ગાડું મોકું એમ આવે પડી મારા ગબડી સમજી રહ્યા તે કાશ્મીર ટોપીઓ હતી પોતાનો જરૂર પછી વહેલા વહેલા ઉઠતા ગાડું ધરતા ઊભું કરી દીધું સાહેબ મારા એ બધા જોડે લખતી હોય એમ કઈ મોટી બુગડી ગયા અંબાલાલ